મેં સબકોન્શિયસ માઇન્ડ અને કોન્શિયસ માઇન્ડ હા હા એ એમનો અર્થ છે બરાબર કે તમે કોન્શિયસ માઇન્ડથી તમે જે કરતા હો ને હા એ બધું સબકોન્શિયસ માઇન્ડમાં જતું બરાબર અને પછી સબકોન્શિયસ માઇન્ડમાંથી જે બહાર આવતું હોય ને ભાવ રૂપે વિચાર રૂપે એ પ્રમાણે તમે પ્રવૃત્તિ કરતા હો. બરાબર એટલે હવે તમે વર્તમાન ક્ષણમાં શું પ્રવૃત્તિ શું વિચારો છો શું કરો છો એ સબકોન્શિયસ માઇન્ડનો વિષય થઈ ગયો. હા હા એના ઉપર તમે ફોકસ કરો છો. જો તમે કોઈ પ્રતિક્રિયા થઈ અને ત્યારે તમે સબકોન્શિયસ માઇન્ડમાં જો તમારી પ્રતિક્રિયા બરાબર એ હશે ઊંડી હા કે ભાઈ આવી વસ્તુ છે તમારે આમ ન કરવું જોઈએ એવું તમે કાંઈ ને કાંઈ રટન કર્યું હશે ને તો એ પ્રતિક્રિયા વખતે એ જ બહાર આવે એ સાચી વાત તો એ તમે વર્તમાનમાં એ રીતે કરો. જાગૃતિના અર્થમાં કે તમે હમણાં જે વસ્તુ બની છે એના પ્રત્યે તમે આવેશમાં આવીને કંઈ કરો છો ને એમ નહીં. બરાબર અને જો રટન એવું જ કર્યું હશે તો આવેશનો ભાવ જ આવશે ને તમે પ્રતિક્રિયા એ પ્રમાણે જ આપશો બરાબર તમને અંદર જે ગયું છે એ જ બહાર નીકળવા ના બરાબર એટલે આની અંદર એટલે ગુરજીય પ્રમાણે એને એવું કહેવાય કે દાખલા તરીકે તમે ગાડી શીખો છો તો ગાડી શીખવાની અંદર ડાયરેક્ટ એટેન્શન જોઈએ એટલે એને રાજા કહીશ. હવે આ રાજાનું એટેન્શન તમે રાખો એટલે તમારા સબકોન્શિયસમાં હોઈ જાય પછી તમે જ્યારે ડ્રાઇવિંગ કરતા હો ત્યારે તમારે કંઈ જરૂર ન પડે. એટલે જ્યારે તમારે સબકોન્શિયસમાં નાખવું હોય ને ત્યારે ડાયરેક્ટ એટેન્શન જોઈએ. એટલે માનો કે અત્યારે તમે ડાયરેક્ટ રીતે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી ગયા તો ડાયરેક્ટ એટેન્શન છે ને એ ધીરે ધીરે ડાયરેક્ટ એટેન્શન વારે રાખો છો ને એ તમારા સબકોન્શિયસમાં હોઈ જશે. પછી એ જ કામ કરશે. મેં એ જ કીધું કે તમે જેવું રિએક્શન અંદર નાખશો જે રીતે નાખશો ને એ સબકોન્શિયસ. એટલે અત્યારે સોસાયટીના લોકોએ આપણને સબકોન્શિયસમાં એવું નાખી દીધું છે કે આપણી ઇમેજનું ધ્યાન રાખવું, પૈસા હોવા જોઈએ, પ્રતિષ્ઠા હોવા જોઈએ, હોદ્દો હોવો જોઈએ, તો એ આપણા સબકોન્શિયસમાં પડેલું જ છે. એટલે આપણે વ્યવહાર જ્યારે કોઈ આવે ત્યારે આપણે સારા બનીને વ્યવહાર કરી છીએ બધું સબકોન્શિયસમાં આ સોસાયટીએ નાખેલું છે. એ વાત વ્યક્તિ પ્રમાણે બધું જુદું દેખાય. વ્યક્તિ પ્રમાણે સામે કોઈ એવી વ્યક્તિ છે તો ત્યાં એ રીતનું વ્યક્ત થાય. એવી વ્યક્તિ છે એવી રીતના એ તો છે. એ ચહેરાઓ ગણાય છે આપણી સામે જે લોકો આવે ને એવા પ્રકારનો ચહેરો આપણી અંદરથી બહાર નીકળે. એટલે સાધનાનો અર્થ જ એવો છે કે જાગ્રતમાં જાગ્રત રહીને સબકોન્શિયસમાં નાખતા જવાનું. જાગ્રતમાં જાગ્રત રહ્યો એટલે સબકોન્શિયસમાં હોય છે. જાગ્રતમાં જાગ્રત રહ્યો એટલે સબકોન્શિયસ પછી અનકોન્શિયસમાં હોય છે. એટલે આપણી સુસુપ્તિમાં પણ એ પ્રવેશ કરી દે જાગૃતિ. બરાબર સરસ તહેવારોમાં વહેલા એ જ સાંભળ્યું. બરાબર સરસ. એટલે અંદરના ભાવ છે આ તે બધું ના એટલે આપણે વિચારથી હું આત્મા છું એમ નહીં. તમારી પ્રેઝન્સ એટલે આત્મા. હવે તમે જેટલા અંશમાં પ્રેઝન્સમાં રહેશો એટલા અંશમાં તમે ડાયરેક્ટ રીતે જોઈ શકશો. તમારે બોલવાની જરૂર નથી કે હું આત્મા છું. તમે આત્મા થઈ જ ગયા છો. અત્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા છો એટલે આત્મા જ છો એમ. એટલે શબ્દ ને વિચાર વગરના આત્મા છે એમ. એટલે એક આમ સમજાય કે પેલા આમ જ્ઞાન વિશે આપણને બહુ મગજમાં નહીં કે આપણે વિચાર પેલા ચાલુ જોતા હોય. બરાબર. આપણે કામ કરતા હોય. થતો હોય. બરાબર. આ બધું આપણને ત્યાં રાખતું હોય. જ્ઞાન એ મહત્વનો જે વિષય છે. ચોખ્ખું જ્ઞાન છે ને એ અત્યાર સુધી આમ ઘણા ટાઈમ પહેલા મને મગજમાં આવ્યું પણ આમ સમજાતું નહોતું. બરાબર. પછી મને વિચાર આવ્યો કે જ્ઞાન તો છે જ. એટલે હું જેવી દ્રષ્ટિ કરું છું એવું બધું મને જણાય તો છે જ. એ જ્ઞાન છે. પછી જે મનનું અંતઃકરણનું જે છે એ વ્યક્તપણું છે. એ આ જ્ઞાનના આધારે જ છે.
એટલે જ્ઞાન ન હોય તો ના, આ રીતે ન થાય. એટલે તમે આપણે નથી પિક્ચર જોતા, પિક્ચર હા, હા, ટોકીઝમાં જાય છે ને, તો ટોકીઝમાં જાય છે તો એક પટ્ટી હોય ને એક પ્રકાશ હોય. હા. એટલે પ્રકાશના આધારે પટ્ટી જે છે ને એમાં આ ભાનનું તત્વ પ્રકાશ કરે છે અને પછી મન એનો પોતાનો કલર ચડાવીને અહીંયા દેખાય છે દેખાય. એ ટાઈપ. એટલે આ મેં પછી શું વિચાર્યું, ઊંડાણ વિચારતો કે કઈ રીતે હશે. હા તો મેં વિચાર્યું કે સૂર્યપ્રકાશ છે, તો જેવો પ્રકાશ આવે છે એટલે બધા જીવોને દેખાવા માંડે છે, જાણવા માંડે છે, હા. પોતપોતાનું કાર્ય કરે છે. હા, હા. તો પ્રકાશ તો પ્રકાશ જ રહે છે. હા હા ના એટલે પ્રકાશના હોવાથી આ થાય છે. ના એટલે એની અંદર ઈ દ્રષ્ટાની અંદર ઈ સમજવા જેવું એવું છે હમ. કે પ્રકાશ, સૂર્યનો પ્રકાશ છે અત્યારે, માનો કે આ પ્રકાશ છે, હા. સૂર્યને બદલે આ કઈ, તો આ પ્રકાશની અંદર આપણે આ પ્રકાશને જોતા નથી, પ્રકાશની અંદર પ્રકાશિત થતી વસ્તુને જોઈશું. આ બસ એટલું તો એ ફેર. એ ફેર. હા એટલે હું એ ફોકસ કરું કે હું જોઉં છું અને પછી જે કાર્ય થાય છે, તો પહેલા જ્ઞાન છે અને પછી આ કાર્ય છે. પહેલા જ્ઞાન આવ્યું, ના એટલે ભાન વગર તો એટલે પહેલા ભાન છે. ભાન એટલે જ્ઞાન, પહેલા જ્ઞાન છે, દેખાય છે, જાણાય છે. પછી તમે કાંઈ કરી શકો છો. પછી તમે કાંઈ લખવું હોય લખી શકો, બોલવું હોય તો બોલી શકો. ના એટલે ભાન આવ્યા પછી બ્રેઇન અને બોડીની સિસ્ટમ, બ્રેઇન બોડી સિસ્ટમ. બ્રેઇન એટલે મેસેજ આપે, બ્રેઇન મેસેજ આપે અને મેસેજ આપે એટલે બોડી સક્રિય થઈ જાય. એટલે બોડી, બ્રેઇન છે એ બોડી લગીને મેસેજ આપે ઈ ટાઈપ. એટલે ભાન પહેલા ભાન થાય, પછી બોડી બ્રેઇન સિસ્ટમ એની રીતે કામ કરી નાખે. પણ એ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં ભાન થઈ ગયું ને, ફ્રેક્શન ઓફ સેકન્ડમાં ભાન થઈ ગયું ને, એ ભાન તરફ આપણી દ્રષ્ટિ નથી જાતી. આપણી દ્રષ્ટિ ભાન દ્વારા જે પ્રકાશિત થાય છે ને એના તરફ. એટલે આપણને ઓબ્જેક્ટ ને ઓબ્જેક્ટની હારે આસક્તિ થઈ જાય, પણ ઓલું કંઈ દેખાતું નથી. એટલે જે ક્ષણ મને ભૂલ યાદ થાય. હા ના એટલે માનો કે તમને ભૂખ લાગી, એટલે ભૂખ છે એ બોડી બ્રેઇન સિસ્ટમનું કામ છે. બ્રેઇન સિસ્ટમે બોડીની અંદર, પેટની અંદર એવું કંઈક સેન્સેશન મૂક્યું, એક ભાષા છે ભૂખની, તરસની. હવે એ સેન્સેશન દ્વારા મેસેજ છે ઓટોમેટિક, જેમ વોટ્સએપમાં આવે છે એવી રીતે મેસેજ મૂક્યો. હવે આ મેસેજને જે વાંચે છે એ ભાન છે, મેસેજને વાંચે છે એટલે ભાન છે. એટલે હવે જેવું ભાન થયું કે ભૂખ છે એટલે આપણે રસોડામાં જશું, પણ પેલું ભાન અને પછી આપણે બધી ક્રિયાઓ થાય છે એમ એ રીતે. ભાન થયું એનાથી આપણે જુદા પડીએ. અને ના એટલે ભાનને તમારે સાક્ષાત્કાર કરવો પડશે. પાછું એમ કે અંદાજિત નહીં, જે ક્ષણે ના. એટલે તમારી સાવધાની કેટલી બધી હોય, સાવધાની તમારી એટલી હોય કે જે ક્ષણે તમને કંઈક પણ ભાન થાય ને તો તમારી નજર ભાન ઉપર, અત્યારે શું થાય, ભાન ઉપર નજર નથી જાતી, ભાન દ્વારા પ્રકાશિત થાય છે એના ઉપર જાય છે. અને આપણો પ્રેમ એટલો બધો સોલિડ કરવાનો છે ને કે આપણે ભાન ઉપર પેલી નજર કરવાની છે. ભૂલ આખી ત્યાં થાય છે. એટલે જે મત્સ્યવેદ કરે છે ને અર્જુન, જ્યારે મત્સ્યવેદ કરે છે ત્યારે એની નજર નીચે હોય છે, પાણી હોય છે, પાણીમાં આપણે શું કહેવાય, ઓલું માછલીનું પ્રતિબિંબ ઉપર માછલી હોય છે. આ બીમાં આભાસ છે. એની આંખની સુરતા આને જોવે છે અને અંદરની સુરતા ઓલીને જોવે છે. બરાબર સમજો? એની આંખ છે એ પ્રતિબિંબને જોવે છે અને એની આ ઇન્દ્રિયોને જોવે છે, પણ એની અંતર સુરતા છે એ વાંચે. એવી રીતે જ્ઞાની લોકો કે શું કરે છે, આંખો દ્વારા તમે દેખાણા તો દેખાણા, પણ અંદરની સુરતા જે તમારી અંદર સત ચિત આનંદ છે ને એને જોવે છે. પણ એના માટે તમારે પ્રેમ એવો જોઈએ કે આ દ્રશ્ય એટલે ભાન જેવું પ્રકાશ કરે ને એટલે તમને દ્રશ્ય દેખાવા માંડે. ભાને જેવો પ્રકાશ કર્યો એટલે દ્રશ્ય દેખાવા માંડે. હવે તમને એ ખબર ન પડી કે આ ભાનનો પ્રકાશ થયો એટલે તમારી નજર ધીરે ધીરે ભાન ઉપર જતી રહી ગઈ. પેલા આણે પ્રકાશ કર્યો એટલે આ ક્રિયા થઈ એ રીતે. એટલે એ છે ને એટેન્શન છે ને, એટેન્શન તમારું, માનો કે એટેન્શન અત્યારે તમે બેઠા છો અને કંઈક તમારો કારખાનાનો વિચાર આવ્યો તો એટેન્શન અહીંથી કારખાના લગીને વહી ગયું. તો આ જે એટેન્શન, હવે તમારી અહીંયા હાજરી ના,
હાજરી ગેરહાજરી થઈ ગઈ હા. એટલે તમને અહીંની કઈ ખબર નહીં પડે. અહીંની વાનું એટલે કહેવાનો તાત્પર્ય એવું છે કે તમારી હાજરી હોય તો અહીંની ખબર પડે. હવે ઈ જે સુરતા અહીંયા હતી ઈ કારખાનાની સ્મૃતિમાં વહી ગઈ એટલે અહીંની ગેરહાજરી થાય એટલે આપણને કઈ ખબર ના પડી. ઈ ટાઈપ એટલે ઈ પાછું ફિલિંગમાં આવે હા. કે આપણે વિચારમાં હોય ને આમ અંદર બીજું કાંઈ જણાતું નથી, દેખાતું નથી, માત્ર વિચારોમાં છે. અને પછી બહાર નીકળી એટલે આપણને આમ થાય કે હા હું કંઈક બીજી જગ્યાએ એવું છું એમ. એટલે તમારે કરવાનું અત્યારે શું છે ખબર? કેન્દ્ર હોય ને, હા કેન્દ્ર તમારા સબકોન્શિયસમાં નાખી દો. હાજરી કેન્દ્ર એટલે હું હાજરી. પછી નાભીમાં હોય, શ્વાસમાં હોય કે ગમ્યા હોય, તમારી હાજરીને તમે વારે વારે નોંધાવશો ને એટલે એ સબકોન્શિયસમાં હોય જાય. હું અત્યારે ઈ જ છેલ્લા ઘણા ટાઈમથી ઈ જ હા. practice કરું છું. હા, કોઈ પણ રોગે ઈ બોલાવવું ન જોઈએ. બોલાવો. જ્યારે નવરા પડે કે અને વિચારથી આત્માનું દર્શન નહીં થાય, એટલું યાદ રાખી લેજો. શબ્દ અને વિચાર દ્વારા આપણે ભલે બોલી કે હું આત્મા છું, હું પરમાત્મા છું, આ છે, એ શબ્દો દ્વારા કંઈ નથી થવાનું. શબ્દ અને વિચારનો અંત થાય છે ને ત્યાંથી મન જોવાની શરૂઆત કરે છે. સાચું જે સાક્ષીત્વ છે એ શબ્દ અને વિચાર જ્યાં ખતમ થાય છે ને, જેની સરહદ શબ્દ અને વિચારની સરહદ પૂરી થાય ને, ત્યાંથી શબ્દ અને વિચાર વગરનો પ્રદેશ એને જોઈ શકે. આમાં કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ જરૂરી છે. એટલે તમારી હાજરી તમે વારે વારે અત્યારે તમારા સબકોન્શિયસમાં વારે વારે થોડી વારે કલાકે, અડધી કલાકે, 3 સેકન્ડ, 4 સેકન્ડ તમારી હાજરી પુરાવો. અને હાજરી પુરાવશો એટલે શું થશે કે તમારા વિચારોના એસોસિએશનો, કલ્પનાઓ, વિચારો તૂટશે. માનો કે તમે અત્યારે હાજર થયા તો વિચાર આવે છે, વિચાર ગતિ નહીં કરી શકે. એને લીધે ઉર્જાની બચત થશે. ઉર્જાની બચત થશે તો તમારી જોવાની ક્ષમતા વધશે. આ જોવા માટે ઘણી ઉર્જા જોઈએ. જોવું એ સામાન્ય વસ્તુ નથી, ઘણી ઉર્જા જોઈએ. અને એ તમે બચાવતા હો, ઉર્જાને બચાવતા હો તો થઈ શકે. અને ઉર્જાને બચાવવા માટે તમે હાજર ન હો તો વિચાર તમને ગમ્યા લઈ જાય એમ. ઉર્જા અહીંયા જ બગાડે. હા, બગાડ એટલે વધારે ઉર્જા એને વિચારમાં જ દીધી. વિચારમાં. વિચારો આપણે આવતા હોય ઘણી વાર આપણે વિચારને જ જોતા હોય. હું ઘણી વાર જોતો હોઉં કે વિચારને જોતો આમ ફોકસ રાખ કે હવે પછી કયો વિચાર આવશે એમ ફોકસ રાખ. તો વિચારના આમ અવાજો ઉત્પન્ન થયા હોય ને એવું મને સંભળાય કે આ ઉત્પન્ન થયું અને મારું ધ્યાન ગયું એટલે એ વિસર્જિત થઈ ગયું એવું બહુ થાય. બરાબર. એટલે અત્યારે તમે છે ને એમ સમજો કે એક્ટિવ જાગૃતિ છે અત્યારે તમારી અંદર, પેસિવ નથી જાગૃતિ. એટલે એક્ટિવ જાગૃતિની અંદર શું થાય? વિચાર સીધો દબાઈ જશે. જેમ જેમ આ તમારી એક્ટિવ જાગૃતિ સબકોન્શિયસમાં વહી જશે ને એટલે એ પેસિવ થઈ જશે. તો પછી એ આખું ઘટશે. એટલે ઓલું વિચારની ધારા આવતી હોય અને આપણે જુદા હોય ને હા એવું આપણે નથી થતું. એ તકલીફ હા, ના એ તમે બરાબર, એ બરાબર છે, તમારી વાત સાચી. ઓલું છે ને આમ ફોકસ રાખ્યું હોય કે હમણાં વિચાર હવે શું આવશે તો હું ધ્યાનમાં રહ્યો તો અમુક અવાજ ઉઠતા હોય અંદર એમ બોલતા હોય અને ત્યાં હું મારી ધારા અહીંયા હોય ને એટલે એ વિસર્જિત થઈ જાય. હા, એ વિસર્જિત એ વિસર્જિત થઈ જાય. હા, બરાબર. એવી રીતે થાય. ના એટલે ઈ નીચે બેસી જાય પછી. આ બેહી જાય એટલે હવે હા, શું થતું હા, ખબર નથી. હા. પણ ટૂંકમાં એ આખા અવાજ પછી વિસર્જિત ન તો પણ તમારે બે રીત રાખવી. એક સમયે તમારે કેપેસિટી હોય ને તો એક સમયે વિચારને જોવાનો, પછી આપણે વિચારને નથી જોવો. હવે માનો કે હવે આખો દિવસ વિચારને કોણ જોવે? હા. તો જેમાં આપણી જાગૃત અવસ્થા ને સુસુપ્તિ અવસ્થા છે ને એવી આ અવસ્થા છે. વિચારને જોવો એ જાગૃત અવસ્થા છે. અને હવે શ્વાસમાં તમે માનો કે તમારી સુરતાને નાખી દો, હવે મારે વિચારને નથી જોવો. અને એ શ્વાસને જોતા સન થતા જાઓ. આ સુવાની અવસ્થા છે, કોન્શિયસ સ્લીપ કહેવાય. એટલે તમને કંટાળો નહીં આવે. આ જગ્યાએ આવશો ને એટલે શાંતિ, આનંદ આવશે. અને એ તમે વધારે મિનિટ, અડધી, પોણી કલાક કરી શકો તો વધારે સારું.
સવારે તો હું બેઠો ને 2 કલાક હા. હું બેઠો જ. નાભીમાં કે શ્વાસમાં તમે અહીંયા ધ્યાન રાખતા હો કે નાભીમાં ધ્યાન રાખતા હો, તમે ધીરે 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 તમારો શ્વાસ શાંત થતા તમને શાંતિ લાગશે, આનંદ લાગશે, રિલેક્સ લાગશો. એટલે 2 પ્રયોગ કરવાના, આખો દિવસ જોવાનું નહીં. હમ. અમુક સમય તમારે સુસુપ્તિ એટલે શાંતિની અવસ્થા, વિચારને નહીં, શ્વાસમાં ખોવાઈ જવું છે. બરાબર. શ્વાસની અંદર જ લઈ, માનો કે નાભીમાં તમે ધ્યાન રાખો છો તો નાભીની અંદર લઈ કરી નાખો, એના ઉપર જ ફોકસ કર્યા રાખવાનો, બાકી કાંઈ નહીં, વિચારની કાંઈ જરૂર નથી. એટલે તો તમને શું થાય, એક વિવિધતા મળશે કે જેથી તમને કંટાળો ન આવે. અમુક વખતે પ્રાર્થના હાલતી હોય તો પ્રાર્થના કરવી, એ તો એ ટાઈપની વસ્તુ. શરૂઆતમાં તો એ પ્રાર્થનાથી જ ચાલુ કરવું જોઈએ. બરાબર કારણ કે પહેલા તો આપણા વિચારો કેવા હોય ખબર ન હોય. બરાબર પહેલા તો થોડો તત્વબોધ કરીએ કે હું કોણ છું, આ તો આપણા શાશ્વત જીવનમાં કે હું શાશ્વત છું, શુદ્ધ છું, જ્ઞાનમય ચેતના છું, અને પછી ભગવાનને પ્રાર્થના કરી આપણે. તો એ રીતે કરીને પછી ના, એટલે ઈ ન કરો, એને બદલે ઓમકાર કરો. અચ્છા. એટલે આ તો શબ્દ છે, આ તમારી આગળ શબ્દ છે, આપણે શું કરવું છે, એમ્પ્ટીનેસમાં દાખલ થવું છે ને. તો ઓમકાર જે છે ને એ તમારા ચિત્તની અંદર જે તરંગો ઉઠે છે ને એને અમુક સમય પૂરતા શાંત કરી દેશે. એટલે એમ્પ્ટીનેસની અંદર પ્રવેશ એમ કરી શકશું. આ બોલવા દ્વારા માનો કે બોલવા દ્વારા ભ્રમે એમ થશે કે દાખલા તરીકે તમે એમ કે હું શુદ્ધ છું, બુદ્ધ છું, કે તમે જે બોલતા હો તો તમને એવો ખોટો ભ્રમ થઈ જાય કે આપણને ખબર છે કે હું શુદ્ધ છું. હવે અત્યારે આપણે ખબર નથી હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, એ મને ખબર નથી. તો હવે મારે એમ્પ્ટીનેસમાં પેલા જવું છે. એટલે વિચાર અને તમારી વચ્ચે સ્પેસ બનાવી છે. આ બોલવા કરતાં આ સ્પેસ બનાવીને એ બહુ મહત્વની વસ્તુ હોય. એટલે તમે સ્પેસ બનાવો, વિચાર અને તમારી વચ્ચે સ્પેસ બનાવો. અને એ સ્પેસ બનાવવા માટે ઓમકારને થોડા લાઉડથી બોલવાનું છે. અ, ઉ અને મ જ્યારે તમે બોલો છો ને એટલે શ્વાસ આખો અહીંયા લગી, આ તમારે અહીંયા આવી જવાનું. મ અહીંયા પહોંચાડી દે છે. તમે બોલશો ને ધીરે ધીરે, જો તમે ઓબ્ઝર્વેશન કરતા બોલશો ને તો અહીંયા પહોંચાડી દેશે. થોડુંક આની બહાર નીકળી જવું અને શ્વાસ ત્યાં ખતમ થઈ જાય ત્યાં થોડી વાર માટે કુંભક કરી રાખો, જેટલી સેકન્ડ તમારે રોકાય. પાછો શ્વાસ લ્યો, પાછો અ, ઉ અને મ એ તમારે અહીંયા આવી જવાનું, અહીંથી થોડુંક બહાર વહી જવાનું. એટલે આ તમે પ્રક્રિયા 5-10 મિનિટ કરશો ને તમારું મન શાંત થઈ જાય. પછી હવે તમે મનને જોવાની ક્ષમતા સારી પ્રાપ્ત થશે. વધારે મને ફિલિંગ છે ને એમ તો સારું. આમ ત્યાં બેઠા હોય ને અહીંયા ધ્યાન વહી જાય. ઈ સારું. તો અહીંયા ઉર્જાનો આખો જથ્થો જ હોય એવો. હા, અચ્છા. અને એ હંમેશા મને આમ ઉપર જ ખેંચે. ના, બહુ સારું કહેવાય. ઉપર એટલે અહીંથી આમ ઉપર છે ને આમ જાણે કોઈ ખેંચતું હોય ને હા, એવી રીતે એ ફિલિંગ તો ઇન્સ્ટન્ટ થઈ જાય. ના પણ તો તમારે બીજું કંઈ ધ્યાન કરવાની જરૂર નથી. ના, એટલે ભગવાને તમારી વ્યવસ્થા કરી છે, તમે બીજું હવે ધ્યાન ગોતોય નહીં. માનો કે તમારું ધ્યાન અહીં ખેંચાય છે ને, આપણે તો હાજરી જોઈશી કોઈ પણ રીતે. હવે કુદરત જ તમને હાજર રાખાવે છે તો ત્યાં જ તમારું એટેન્શન છે ને ત્યાં જ રાખો. એટલે વાતો કરતા હોય મારું અહીંયા ફોકસ, એટલે અહીંયા ઉર્જાનો અનુભવ તો મને આરે હોય જ. તો એ સારી વસ્તુ છે. તો ના, એટલે તમારા માટે પ્રેઝન્ટ મોમેન્ટ થયેલી થઈ જાય. તો હા. તમારે બીજા કોઈ સાધન લેવાની જ જરૂર નથી. તમે સીધું સહસ્ત્ર દલમાં, એક તો ભગવાનની કૃપા છે, રિલેક્સ છો, એ પોતે જ કરે છે, તમારે તો કંઈ કરવાનું નથી. તમારે તો ખાલી એટેન્શન જ ત્યાં રાખવાનું છે. મને ગમે છે પાછું અહીંયા હા, એ બરાબર. શ્વાસ સાથે છે ને એ મને બહુ જ આ તો આ બરાબર છે. આ બરાબર. એ વધારે પસંદ છે મને. હા. સૂતો હોઉં ને તો પછી છેલ્લે મારું ધ્યાન નહીં આવે સરસ. અને એ રીતે ઊંઘ આવી જાય, બરાબર. પણ ખેંચાણ નહીં આવે. બરાબર. ખેંચાણ સરસ. એટલે રીતસર આમ ખેંચે એવી રીતે. નહીં, ખ્યાલ છે. હા, બરાબર. પેલા એની ફ્રીક્વન્સી છે ને આખા ગોળ ગોળ ઘૂમે. હા, છે. હું ધ્યાન રાખો આમ ઘૂમે હા, હા, અને બ્રેનને છે ને ઓલા પથ્થર જેવું કરી નાખે, બરાબર. સખત. સખત કરી નાખે. એટલે આટલે સુધી સખત થઈ જાય, પછી ઉપર ખેંચે.
ના એટલે એ ભગવાન તમારા માટે પ્રોસેસ કરે છે. ખાલી તમારે હવે તો તમારે એ કૃપાનું તત્વ છે, તો હવે તમારે ખાલી એના તરફ નજર જ કરવાની છે, બીજું કંઈ કરવાનું નથી. એટલે નજર થશે એટલે હાજરી થઈ ગઈ. અને 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 હું તમને નાભીનું કહેતો તો એને બદલે તમારે તો હાવ ઈઝી થઈ ગયું કે એ જગ્યાએ તમારી શુદ્ધતા રાખી દેવાની. મારું ધ્યાન અહીંયા દિવસમાં ઘણી વાર અહીંયા વહી જાય. ધ્યાન રાખીએ છીએ ને તો ધ્યાન ટકે છે, એટલે વિચારી કોઈ જાતના આવતા નથી. હા, અચ્છા. એટલે એ પછી હું પ્રયત્ન શું કરતો, આમ બીજા પ્રયત્ન નહીં, હું એની રીતે આમ ફોકસ કરું તો એ ક્યાં સ્થિર થાય છે એ જોતો. નહીં, ત્યાં જ જોવાનું. બરાબર. એ ક્યાં એટલે તમે જ્યારે આ સેન્ટરમાં જોવો છો ને, એટલે એટલે આમ તમને ખબર હોય કે ન ખબર હોય, જે સેન્ટર ઉપર તમારું એટેન્શન જાય ને એ ખુલતું જાય. ધીરે 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 ઈ ચક્ર છે એ ખુલતું જાય. એની કડીઓ ખોલતા આપણને પ્રજ્ઞા લગીને લઈ જશે. આ સહસ્ત્રદલ છે એ પ્રજ્ઞા લગીને લઈ જાય. એ પછી સ્થિર થતું જાય. આમ ઘૂમતું પછી હું એને જોઈ જ રાખતો. એની મેળે પછી કોઈ જગ્યાએ એક અહીંની જગ્યાએ છે ને એ પછી સ્થિર થાય. તો પછી તમારે હવે તો તમારે કંઈ બોલવાની જરૂર નથી. આની ઉપર કરવાનું, સમજની જરૂર છે. જો તમારે એક વસ્તુ યાદ રાખો, હું શુદ્ધ છું, બુદ્ધ છું, આત્મા છું, પરમાત્મા છું, એને તો આમ ચોકડીમાં જ દેવાય. પણ એમાં છે ને મારી એક સમજ છે, આપણી સમજ. હા, કે તમે આત્મા છો એમ તમે કઈ રીતે માનો? હા, બરાબર. કે કારણ કે એનું પ્રમાણ તો જોઈએ ને. હા, જોઈ. કોઈ વસ્તુનું પ્રમાણ ન હોય અને તમે એમ કહો કે હું આત્મા છું, હા, તો એનેથી તમે સંતુષ્ટ નથી થવાના, કે એ ધારા તરફ તમે જઈ શકવાના પણ નથી. બરાબર. અને કઈ મળે એમ નથી. એ રીતે તમે કરશો. બરાબર. તો એની અંદર છે ને સ્થૂળ વસ્તુ અને ચેતન વસ્તુ, બે વચ્ચેની એક ઓળખ આપી છે કે જ્ઞાન એ ચેતન ક્રિયા છે, ચેતન વસ્તુ છે, અને સ્થૂળ વસ્તુમાં ક્રિયા છે પણ એ સ્વાભાવિક ક્રિયા છે અને પરિવર્તનશીલ ક્રિયા છે. કોઈ પણ વસ્તુ તમે લ્યો તો એના ગુણ છે, એનો સ્વભાવ છે, એનું પરિવર્તનશીલ છે. એ એનેથી જ થાય છે. અન્ય કોઈ વસ્તુ એનેથી પરિવર્તન, કોઈ બીજાના સ્વભાવને પરિવર્તન કરી શકતું જ નથી. હવે આપણે લીંબુ છે, ખાટું છે, તો ખાટાને હું મીઠું બનાવી દઉં એવું શક્ય નથી, પોસિબલ નથી. લીંબુની રીતે અથવા તો એનું જે રીતે પરિણમન થતું એમ જેમ સ્થૂળ આપણે ઇલેક્ટ્રિસિટી છે, તો ઇલેક્ટ્રિસિટીમાંથી તમે ઇલેક્ટ્રોનિક, એટલે એ રીતનું જે પરિવર્તન થાય છે તો એ એના સ્વભાવમાં એટલે થાય. જ્ઞાન વસ્તુ એવી છે કે જે સ્થૂળમાં છે જ નહીં. તો જ્ઞાન એ તમે છે, અને જ્ઞાન હંમેશા પહેલા હોય છે, હા, પછી તો જગત દ્રશ્યમાન થાય છે. બરાબર. તો જગત દ્રશ્યમાન થાય છે તો તમે તો પ્રકાશ રૂપે જ રહ્યા. તો એના આધારે જે પરિવર્તન થઈ રહ્યું છે, જે કંઈ પરિવર્તન, એના તો તમે સાક્ષી જ રહ્યા. એટલે તમારી વાત બધી મેં સાંભળી લીધી, હું સમજી ગયો. હવે હું તમને રિયલ વસ્તુ કહું, તમને વસ્તુ કહું કે જેથી દાખલા તરીકે તમને આ જ્ઞાન ગુરુદેવ દ્વારા મળ્યું, અને ત્યાં અંતઃકરણમાં બ્રેઇન સેલમાં આપણે નકશો બ્રેઇન સેલની અંદર મળ્યો. હવે આ બ્રેઇન સેલની અંદર આ જે બહારની તમે જેટલું બોલ્યા ને એ બધી વસ્તુ બ્રેઇન સેલની અંદર જમાશે. હવે એ બ્રેઇન સેલ છે એ જડ છે, અને હવે એ બ્રેઇન સેલ એમ બોલે છે કે તું જ્ઞાન સ્વરૂપ છો, અને આ પ્રકૃતિ કે જે પ્રકૃતિની અંદર નિરંતર રીતે પરિવર્તનો થયા રાખે છે, આ જ્ઞાન છે એ મેમરીનું જ્ઞાન છે. તમે બરાબર ના, એટલે ના તમે અત્યારે બરાબર સમજશો ને તો હું તમને સાચી જગ્યાએ લઈ જઈ શકીશ. એટલે હવે આ જ્ઞાનને તમે જ્ઞાન ના સમજો, એણે નકશો આપ્યો એ બરાબર છે. તમને હવે તમારે નકશાનું વેરિફિકેશન કેવી રીતે, દાખલા તરીકે પ્રેક્ટિકલ રીતે તમે આપણે એમ કરી કે દાખલા તરીકે હવે આ જ્ઞાન તમારી આગળ છે, અને હમણાં કંઈક એવો પ્રસંગ બન્યો વિપરીતતાનો, અને અંદર શરૂ થઈ ગયું આપણે અંદર રિએક્શન. હવે આ રિએક્શન શરૂ થઈ ગયું. હવે આ રિએક્શનની સામે તમને આપેલું ગુરુજીએ વેરિફિકેશન કરવા માટે આપેલું, તમે એને એક્ઝેક્ટ કોપી કરીને લઈ લીધું. એટલે હવે શું થશે, જ્યારે આ રિએક્શન આવશે એની સામે એક વિચાર તમે ઊભો કરશો કે હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું, પરિવર્તન આમાં થાય છે, એટલે વિચાર ઉપર વિચાર આવે છે.
એટલે હવે આપણે જે કરવાનું છે શું થાય, રિએક્શન આવે છે, તમારી પ્રેઝન્સ થાય છે, અને એ પ્રેઝન્સ રિએક્શનથી થોડું સેપરેશન કરવાની ટ્રાય કરે છે શબ્દ અને વિચાર વગર. જ્યારે તમારી પ્રેઝન્સ થાય છે ને ત્યારે તમે શબ્દ અને વિચાર વગરના પ્રદેશમાં હો છો અને તમે એને જુઓ છો. તો આ પ્રેક્ટિકલ સાચું થયું. ઓલું તમે હજારો વર્ષ તમે કરશો ને તો પરિણામ નહીં આવે. ના એટલે ગુરુએ જે કીધું છે એ તમને વેરીફાઈ કરવા માટે કીધું. તમને નકશો આપ્યો એને કે જળ વસ્તુ છે એ સતત રીતે પરિવર્તનશીલ થાય. એક પરિવર્તન હવે તમારે એને એક્ઝેક્ટ કોપી તરીકે નથી માનવાનું. હવે એનું વેરિફિકેશન તમારી આંખથી, તમારી આંખ, ત્રીજી આંખ, તમારી જ્યારે હાજરી થાય ને ત્યારે તમારી ત્રીજી આંખ ખુલે છે. રિયલ કહું છું. તમે જ્યારે તમે એને તમારા પ્રેક્ટિકલ જીવનની અંદર લ્યો કે જ્યારે તમે વિચારમાં હો છો, ત્યારે વિચાર તમને ધક્કો મારીને કાર્ય કરાવે છે. એ જ વસ્તુ તમે પ્રેઝન્સમાં આવી ગયા તો વિચાર તમારા માટે દ્રશ્ય બની જાય છે. તમે એને જુઓ છો તો વિચાર શું કરે છે, લુચાઈ કરે છે, કપટ કરે છે, તમને ખબર પડે છે. જ્યારે વિચારમાં તમે હો છો ત્યારે વિચાર જે પ્રમાણે કહે છે એ પ્રમાણે કરો છો. તમારી પ્રેઝન્સ હોય છે ત્યારે ડાયરેક્ટ રીતે તમને દેખાય છે એ ત્રીજું નેત્ર છે. જેમ છે એમ તમને દેખાય છે એ ટાઈપ. એટલે તમારે હવે કરવાનું એ નથી કે એ જ્ઞાનને નહીં, તમારું મૌન શબ્દ અને વિચાર વગરની જે હાજરી છે ને એને તમારે રાખવાની છે અને એ વેરીફાઈ કરશે. ગુરુ જે કહે છે ને એનું વેરિફિકેશન કરશે. એટલે આમાં નો સમજાણું હોય તો તમને ના એ તમે કે જ્ઞાનની અંદર જે વસ્તુ બેસી ગઈ, સમજની અંદર બેસી ગઈ એટલે એટલો તો આપણને ફરક આવ્યો કે જડ અને ચેતન એનું આપણને એક સમજ તો આપણી ક્લિયર થઈ ગઈ. હવે સમજની આપણી પાસે સાબિતી નથી. ને સમજનો નકશો કહેવાય હજી. ના આ તમને ખાલી નકશો. તમે સ્વિટ્ઝરલેન્ડમાં જવું છે તો સ્વિટ્ઝરલેન્ડ માટેનો આખો નકશો. તમે સ્વિટ્ઝરલેન્ડમાં પહોંચ્યા નથી. જળ ચેતનનો વિવેક તમને થયો નથી. હવે તમારે નકશાની જગ્યાએ જવું છે. એટલે ભાન શું કહેવાય અને પ્રકૃતિ શું કહેવાય એને શબ્દ અને વિચાર વગરની ભૂમિકામાં આવીને જોવાની છે. એટલે બહુ અઘરું નથી. તમારી પ્રેઝન્સ છે એ શબ્દ અને વિચાર વગરની અવસ્થા છે અને શબ્દ અને વિચાર વગર બધી વસ્તુને સમજી લે છે. એ ટાઈપની તમે એટલું સમજો કે અંતઃકરણના પ્રદેશમાં જેટલું પડેલું છે ને સ્મૃતિ રૂપે, પછી જ્ઞાન હોય, અજ્ઞાન હોય, જે બધું હોય એ બધું વિચાર છે અને એ જડ છે. એના દ્વારા કોઈ જ્ઞાન નહીં થાય. એ વિચારના પ્રદેશ દ્વારા ગમે એટલું ઇન્ફોર્મેશન લીધી હોય એ જ્ઞાન નહીં કરાવી શકે એવો નિશ્ચય કરવાનો. મેઇન તો પ્રેક્ટિકલ વસ્તુ છે. પ્રેક્ટિકલ એટલે હાજરી જ, બીજું કાંઈ નહીં. તમારે બોલવાનું જ નથી. અને હાજરી. હવે તમે વિચાર કરો, હાજરી તમારી જ્યારે હાજરી થાય છે ત્યારે તમે કોઈ વસ્તુ તમારી અંદર શું હાલે છે, બહાર શું હાલે છે એને જોઈ શકો છો તમારી હાજરી. તો હવે એમાં આપણે આત્મા શબ્દ બોલવાની જરૂર ન પડી. એ પોતાની રીતે જ શબ્દ અને વિચાર વગર બધું સમજીએ. અંદરની બાજુનું એને દેખાય છે, બહારની બાજુનું દેખાય છે. આની અંદર તમે જેમ આ અલગ ડાયમેન્શન છે. આમાં તમે જેમ રહેતા જશો ને એમ પ્રકૃતિ એનાથી કેવી રીતે જુદી છે એ તમને ખ્યાલ આવશે. એટલે આની અંદર બે વસ્તુ છે. જો તમારે જાણવું હોય ને, જળ ચેતનનો વિવેક કરવો હોય ને તો એક વિચાર છે અને એક તમારી હાજરી છે. હવે તમે આત્માનું નામ ન આપો, હાજરી તમારે. હવે હાજરી શું અને વિચાર શું એ બે વચ્ચે તમારે તમારી આંખથી જોવાનું છે કે વિચાર કોને કહેવાય અને હાજરી કોને કહેવાય. આ બે વસ્તુનું તમને ખબર પડી ગઈ એટલે આત્મજ્ઞાન થઈ ગયું. ખાલી વિચાર. તમે જ્યારે ગેરહાજર થાવ છો ને ત્યારે વિચાર હોય છે અને તમારી હાજરી થાય છે તો વિચાર દ્રશ્ય ના હોય પણ દ્રશ્ય થઈ છે. અને એ કેવી રીતે હાલે છે, કેમ હાલે છે એ બધી ખબર પડે તમને. અમે થોડા ખાતે અહીંયા કરીએ કોન્સ્ટન્ટ અમને એટલો સમય નથી. એ વાત સાચી વાત છે. એટલે તમારું રોવું છે ને એ આને લીધે છે. સમય નથી મળતો. એ સાચી વાત છે. આ કંઈ છોડે એમ નથી. ના એટલે ધીરે ધીરે ના એમાં શું થાય હારે ના. એટલે આપણે પ્રેક્ટિસ એવી કરવાની છે કે એટલે તમે સવાર સાંજ, હું તમને શું કહું છું, વારે તમે 4 સેકન્ડ 5 સેકન્ડ ખાલી તમારે સ્વસ્થ દલ. હવે તમારે બીજું કાંઈ નહીં,
તમે આ જગ્યાએ આવી જાઓ થોડી વાર માટે શાંત, એવી રીતે તમે કર્યા રાખો અને જીવનની પ્રવૃત્તિ કર્યા રાખો. ઓલું સેન્ટરને છોડવાનું નહીં અને પ્રવૃત્તિ કર્યા રાખવાની. એટલે તમે પ્રવૃત્તિમાં સંપૂર્ણ ઇન્વોલ્વ નહીં થઈ શકો. જ્યારે આ એવું થાય છે આ એમ એટલે તે મને ગળમસલ થાય તો કે હું કરું? ના, એટલે ખાલી આની હાજરી હોય અને તમારે કર્મ કરવા. તમે હાજરી વગર, ઈ ભગવાનની હાજરી વગર કર્મ, એટલે અહીંયા તમે હાજર રહ્યા ગમે રહ્યા, ઈ ભગવાનની હાજરી છે અને ઈ ભગવાનની હાજરીમાં તમે કૃત્ય કરી રહ્યા છો. એટલે તમે આને ભગવાન જ સમજો. આ જે સેન્ટર છે ને એને ભગવાન જ સમજો. એટલે હવે તમે વિરોધાભાસ ન રાખો મને કર્મ કેમ, તમે ઓલી હાજરીને તો ગુમાવતા નથી ને, તો કે ના, તો તમે મૂંઝાવમાં. આ હાજરીની હારે તમે કર્મ ચાલુ રાખશો ને તો તમને કાંઈ, એટલે તમે સંપૂર્ણ ઇન્વોલ્વ નહીં થઈ શકો એની અંદર. એટલે તમને થોડી થોડી ઓલો બ્રેક મારશે કે આમ ટૂંકા તમને પાછા લઈ જાય. સંપૂર્ણ રસ લેતા નહીં કરે. આપણે તો કઈ માની નથી પડતું. ના તો ઘણું તો એ અહીં સુધી તો આપણે ના સરસ પછી પૈસા ને ના વગેરે તત્વો બોધ ને આ જ્ઞાન ન થાય. સાચી વાત સમજ જ ન છે. પડે. સાચી વાત છે. ના પેલા નકશો જોઈ, પણ નકશો છે એ કઈ નથી. તમારે હાલીને કે ગાડીમાં કે પ્લેનમાં તમારે ત્યાં જવું પડે તમારે. એટલે મારી સૌથી વધારે રુચિ હોય ને તો મને જાણવાની જ રુચિ છે. બરાબર. હું કોણ છું એ જાણવાની મને હા. સૌથી વધારે રુચિ છે. જો સત્સંગ ઘણા બધા પ્રકારના આવતા હોય કે સંસારના લેવલમાં લોકો કઈ રીતે જીવે છે અને કઈ રીતે જીવવું જોઈએ, અહંકારને લઈને પછી લોભ ને ક્રોધ ને માન ને માયા એવાય આવતા હોય, એ સત્સંગ આવતા હોય. પણ સૌથી વધારે જે તમે સત્સંગ આપો છો ને એ તત્વબોધ કે પોતાને પ્રતીતિ કરવા માટે, એમાં મને વધારે ઊંડો રસ હોય. આવા સત્સંગ વધારે. ના બહુ સરસ. એટલે શું થાય, તમે આડાવડા ન થાવ, તમે આમ શેઠથી આમથી આમ ન થઈ શકો તમે. બાકી તો પછી એક વસ્તુ જણાઈ ગઈ છે ભાઈ, આ બધાનું મૂળ કંકાસનું કારણ અંતઃકરણની જે કંઈ અવસ્થા છે એનું બધાનું કારણ વિચાર. ના હાવ સિમ્પલ. વિચાર સાથેનું તાદાત્મ્ય છે ને, અને વિચાર સાથેનું તાદાત્મ્ય એટલે તમારી ગેરહાજરી. એ તો ખરેખર અનુભવાય. હા, કે હું વિચારમાં ગયો ને આમ બહાર નીકળું ને એટલે મને ખ્યાલ આવી ગયો કે હું હાજર નહોતો, હું બહાર હતો. બરાબર. અને હાજર હોય તો ખરેખર આખા શરીરમાં ઇન્સ્ટન્ટ આપણે સંવેદના ચાલુ થઈ જાય. બરાબર. આમ હાજર રહ્યા તો શરીરની સંવેદના સીધી ચાલુ થઈ જાય. અચ્છા. એટલે મને એવું લાગે કે આપણે હાજર હોય તો બધા પરમાણુઓ જેને આપણને જણાવવા માંગતા હોય ને એવી રીતે થાય. અને આપણે તમે જ્યારે હાજર રહ્યો છો ને ત્યારે હાજરી ઓબ્જેક્ટને બતાવે છે. એટલે આને હાજરી છે એને તમે નથી જોતા, હાજરી આને બતાવે છે. ના, એટલે આની જરૂર છે, આની સમજવાની જરૂર છે. આ એટલે પ્રકૃતિ, એટલે એને સમજવાની જરૂર. પણ ધીરે ધીરે તમારે આમ બેકાવાનું છે, જોનારને જોવાનો છે. અત્યારે તમારી હાજરી થાય એટલે પ્રકૃતિ દેખાય, પણ તમે પછી ભૂલી જાવ છો કે પ્રકૃતિને ખાલી જોવાનું નથી, પછી પાછા બેકાવાનું છે જે જોનાર છે. હું હંમેશા એમ જ પ્રયત્ન કરું. સુતા હોય ને તો હું આખો જુદો થઈ ગયો અને ખાલી શરીરને જોતો, એવી રીતે હું કરતો. તમે ખાલી ના, એટલે એમ નહીં, તમે ખાલી હાજરી રાખો ને, તમે બીજું નામકરણ કંઈ ન કરો. તમારી હાજરી છે ને એ હાયર ડાયમેન્શન છે. તમે હાજર રહ્યા એટલે તમને ઘણું દેખાવા માંડશે. તમારે કંઈ નથી. એટલે આ બધું માનો કે નાભી કે હૃદય કે આ બધું આપણે શું કામ એને કહીએ છીએ? હાજરી માટે. હવે હાજરી થઈ ને એટલે તમારી અંદર પ્રકાશ આવી જ ગયો. તમારી અંદર શું થાય છે બધું ખબર પડવા માટે. એટલે હવે તમે શબ્દ અને વિચારને છોડી દો, ખાલી હાજરીને જ રાખો. અને હાજરી છે ને હાયર ડાયમેન્શન. પેલા મને એવું થતું કે ખાલી હાજરી રાખશું તો પછી આ બધા કામકાજ કરવા અને આંતે યાદ સારું રહેશે. ના, યાદ વધારે સારું રહેશે. તમે કોમ્યુનિકેશન વધારે સારું કરી શકશો. એ સિવાય તમે નકામા સંબંધોને કાઢી શકશો, નકામી વાતચીતોને કાઢી શકશો. ઘણું તમે અંદાજ ન કરી શકો એટલું મળતા નહીં.
ક્યારેક શું છે કંઈક કામ કરવાનું હોય હા. શું થાય હા કે વધુ પડતું આમાં ધ્યાન દેતો હોય એટલે કામ જ ભૂલાઈ ગયું એવું થાય. ના એટલે એમ નહીં. જો તમે અત્યારે કામ કરવા નીકળ્યા છો એટલે કામ ઉપર તો ફોકસ કરવાનું જ છે, પણ એ કામ એક થતું હોય, તમારું કેન્દ્ર ચાલુ રહે એટલે 1 સેકન્ડ 2 સેકન્ડ ચાલુ રાખી અને પછી અત્યારે તમારે શું કરવાનું, 1-2 સેકન્ડ અહીંયા ધ્યાન રાખી અને પછી તમારા કામમાં સંપૂર્ણ ફોકસ રાખો. તમે એના શેડ્યુલ બનાવી દો. દાખલા તરીકે સવારે ઉઠો એટલે આખો પ્રોગ્રામિંગ તમે કરી લો, 5 મિનિટ થશે, 2 મિનિટ થશે, તો 5 મિનિટમાં તમે શેડ્યુલ બનાવી લો. અને તમારે કરવાનું એવું છે કે જ્યારે તમે કામ કરો ત્યારે 1-2 સેકન્ડ 3 સેકન્ડ અંદર જોતા કામ કરવાનું ચાલુ કરો, 3 સેકન્ડ પછી કામમાં વહી જાઓ. પછી તમને જેમ તમારી તમારા સબકોન્શિયસમાં હોઈ જશે ને, પછી આ જાગૃતિ તમારી હારે જ રહેશે. પછી તમે વિચાર્યું કે એ આપણે ડાયરીમાં લખી ના એટલે આ તમારે ડરવાનું નથી. તમારો અમુકનો હું તમને શું કહું છું, તમારું કર્મ એટલું ભવ્ય થઈ જશે, તમને કુદરત ખાલી હાજરીથી દ્વારા તમને કુદરતનો સપોર્ટ બહુ મળી જશે. એમાં શું થાય, કોઈ સાચા રસ્તે નથી જતું. ભગવાન નાખુશ છે એટલા માટે કે બધા ફિલોસોફી શબ્દ અને વિચારની રીતે જાય છે. ભગવાન નાખુશ છે અને તમે હાજરી રાખો છો એટલે ભગવાનને અડી જ જાઓ છો, ભગવાનનો સ્પર્શ જ કરો. તો હવે ભગવાનનો સ્પર્શ કરતા હો તો ભગવાન તમને ઘણી મદદ કરશે. યોગ સાહેબનું વહન કરું છે એમ કે આ હાજરીને તમે જો પોષો, હાજરી એ ધર્મ છે તમારો. હવે આ ધર્મને તમે ધારણ કરો તો એ તમને, એટલે ધર્મને તમે ધારણ કરો તો એ તમને ધારણ કરે. એટલે તમે જ્યારે વિસ્મરણ કરો ને, એટલે તમને જીવનનો અનુભવ થશે. તમે જ્યારે વિસ્મરણ કરશો, ખોવાઈ જવા ટ્રાય કરશો ને, ત્યારે એ અંદર એવું કોઈ પ્રકાશ નાખશે, એવું સંવેદન કરી નાખશે, એવું કંઈક કરી નાખશે ને, તમે જાગૃત થઈ જશો. એટલે થોડુંક તમે ધ્યાન રાખશો તો બાકીનું ઘણું ધ્યાન નહીં રાખશો. તમે માનો કે રસ્તામાં ગાડી લઈને જાઓ છો, તો ગાડી લઈને જાઓ છો ત્યારે 3-4 સેકન્ડ અહીં પાછું ધ્યાન રાખી, પાછું થોડુંક જાય, પાછું થોડીક યાદી કરો. ત્યારે તમારે બહુ વધારે કંઈ કામ નથી, એટલે થોડુંક અહીંયા, થોડુંક ડ્રાઈવ, થોડુંક અહીંયા, થોડુંક ડ્રાઈવ, એવી રીતે પ્રેક્ટિસ કરતાં પછી જીવનના વ્યવહારમાં એવી રીતે ગોઠવાય. એટલે હું એ ટ્રાય તો કરું છું, વધારે ગમે ને હા હું ટ્રાય કરું છું. સુવાટાણે થતો હા
ઘણી વખત તો સવારે ધ્યાનમાં પણ તમે આટલું મારું વાક્ય યાદ રાખો, શબ્દ અને વિચાર કોઈ ઉપયોગમાં નથી. ભલે તમને ખબર છે કે આ પ્રકૃતિ કહેવાય, આ પુરુષ કહેવાય, એ બધો વિચાર છે ના. એટલે એક વખત તમે વિચારનો સાક્ષાત્કાર કરી લ્યો, તમારી અંદર જેટલી સમજ છે ને એ વિચાર છે. અને આ વિચાર છે, તમે વિચાર કરો કે હાર્ડ ડ્રાઈવની અંદર રેકોર્ડિંગ થયેલી વસ્તુ હોય તો એને જ્ઞાન કહેવાય. તો આ હાર્ડ ડ્રાઈવની અંદર રેકોર્ડ થયેલું છે, તમે ભલે આત્મા પરમાત્મા અને પૂર્ણતા લગીનનો નકશો એની આગળ હોય, પણ એ વિચાર સિવાય કાંઈ નથી. છે તો ડેટા જ ને, અંતઃકરણ એટલે ડેટા. હા, એટલે એ ડેટા જ આવે. હા, હવે ડેટાને નથી અડવું. એવો એક વિચારનો આવતો હતો. હા, અંતઃકરણનું આ બધું મિશ્રણ તો થઈ ગયું છે. હા, થઈ ગયું. એટલે મને એકવાર વિચાર આવ્યો કે કોઈ બાળક હોય તાજું જન્મ્યું તો એને કઈ ખબર જ નથી. બરાબર. એને માની ખબર નથી, કોઈ ના. વસ્તુની ખબર નથી. ના, બરાબર. તો એ માત્ર જોતું હશે. હા, જોતું હોય. બરાબર. હા, ત્યારે એને કાંઈ ડેટા હોતા જ નથી. ના, નથી. પછી જેમ જેમ ના, એટલે એના આત્મા ઉપર પછી ડેટા આવતા જાય કે મારું નામ આ છે, મારી જાતિ આ છે, મારા મા બાપ આ છે, એટલે એ દબાતું જાય આત્મા તરફ. પણ ત્યાં પ્રોબ્લેમ એવો છે કે છોકરાની અંદર અજ્ઞાન છે, ઓમ છે શુદ્ધ આત્મા. આત્મા અત્યારે શુદ્ધ છે, પણ એની અંદર અજ્ઞાનથી એટલે એની અંદર એ મેમરી છે, એની અંદર એ કાલની સ્મૃતિઓ છે. અત્યાર પૂરતો એ ખાલી છે, પણ ઓમ એના બેકગ્રાઉન્ડમાં ડેટા તો છે. હા, ડેટા તો છે. પણ ટૂંકમાં એ ખાલી ખોખું હતું. ના, એટલે ખાલી જ હોય છે. ત્યારે એને જોવાની રીત ને બધી આત્મા જેવી જ છે. હા, આત્મા જે રીતે જોવે છે ને એ રીતે જ જોવે છે. એટલે આમે એને પ્રેઝન્ટમાં ફરજિયાત રહેવું જ હા, પડતું હોય. ના, એની આગળ શબ્દ ને વિચાર લેંગ્વેજ તો છે છે જ ને, ને. તો શબ્દ ને વિચાર વગરનો જ જોવે છે. બસ ત્યારે એ જે પરિસ્થિતિ છે, પછી જે છે એમાં એમ વિચાર કે આ બધા ડેટા બાકી જ આવે ગોઠવાયેલા છે. બધું આ બધું ખલાસ થઈ જાય છે અને બધું બાકી આવે છે અને એ જ રિપીટેશન થયા રાખે. એટલે વસ્તુ ત્યારે બી હોવાપણું તો હતું જ ને. હા, હતું જ. જ્યારે પણ ના, એટલે હોવાપણા ઉપર જ આવ્યું. હોવાપણા ઉપર જ આ આવ્યું. એટલે આ હોવાપણાનું ભાન નતું એને, હા. એટલે જે બહારની ડેટા આવી એને પોતે કબૂલ કરી. કબૂલ કર્યા એટલે એને એ માની લીધી, પોતા પણ કરી લીધું હા. એમાં. એટલે આ ડેટા જુદો હતો, જુદો થયો અને આવેલો છે એ તો આપણને એક જુદું થઈ જ જાય હા, કે નહીં આ હકીકત તો આમ જ છે. હવે ના. મારે સ્થિર રહેવાની વાત છે. ના, એટલે ના, એ તમે આ હકીકત તમને ખબર પડી ગઈ, માનો જ નહીં તમે. ના, રિયલ કહું છું, તો તમે આગળ નહીં જાઓ. અચ્છા. ઇન્ક્વાયરી ને ચાલુ જ રાખવાની છે. ઇન્ફોર્મેશન છે. એટલે ના, એટલે એ નકશો છે મારે. ના, એટલે નકશા દ્વારા મારે હાલવાનું છે. એટલે નકશાની અંદર પુરુષ અને પ્રકૃતિ. ના, એટલે હાવ સિમ્પલ વાત છે. વિચાર અને હાજરી, આ પુરુષ અને પ્રકૃતિ તમે કહો, એક પરિવર્તન પામતું ને એક અપરિવર્તન પામતું. બે તમે તમારી નજીકમાં નજીક હોય ને તો આ વિચાર અને તમારી હાજરી અથવા પ્રેઝન્ટ મોમેન્ટ અથવા એટેન્શન આ જ બે જ છે. આ બે ને ના, એટલે તમારી આંખથી તમે ઓળખો કે વિચાર. ના, એટલે આપણે વિચાર, હજી હું તમને વિચાર કહું છું ને હજી તમને હજી એનો સાક્ષાત્કાર કરવાનો બાકી છે. વિચારનો સાથે અને વિચારનો અને એટેન્શનનો બેયનો સાક્ષાત્કાર કરશો ને એટલે તમને આપોઆપ થઈ જશે. હમણાં હાજરી રાખવી જરૂર. હાજરી, બસ હાજરી આવશે એટલે તમને કઈ સમજ થવા મળશે. સમજ જે થાય છે ને હાજરી તરત. જ્ઞાન તો પ્રકાશ મુજબ જ છે, પ્રકાશ જ છે. એમાં પોતાનામાં પોતે સ્થિર રહે તો જણાવવાનું વધતું જાય છે, એ હકીકત છે. ના, એટલે તમે પ્રેક્ટિસથી જોવો. પ્રેક્ટિસથી જ. ના, એટલે શબ્દ અને વિચાર તો આપણે જોઈએ જ નહીં. તમે અત્યારે હાજર છો એટલે પ્રેક્ટિસ. એટલે બસ શબ્દની જરૂર નથી. એમાં શું થાય, એક સેકન્ડ તો જ્યારે આપણી હાજરી થાય છે ને, આ માનો કે કંઈ પણ, માનો કે આપણે હમણાં અંદર જાશું એટલે આપણે એમ લાગે કે આ લાઈટ બંધ કરવી જોઈએ, એમ લાગે, એમ વિચાર આવે તો એ ભાન દ્વારા ખબર પડી. ભાનને ખબર પડે છે શું કરવું શું ન કરવું. આ ભાન અને શબ્દ અને વિચાર વગરનું ભાન છે એને ખબર પડી. પછી એને કન્વર્ટ કરે છે અંદરનું યંત્ર શબ્દ અને વિચારમાં અને એને ક્રિયામાં. પછી કન્વર્ટ કરે છે. એ પોતે શબ્દ અને વિચાર વગરનું જોઈ છે. એને ભાન થઈ જાય, આમ કરાય આમ ન કરાય, આમ કરાય આમ ન કરાય. મને કે કોકારે ગુસ્સો થઈ ગયો.